નમસ્કાર દર્શક મિત્રો, મહીસાગર સમય ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અંબાજી દાતા અને મંડાલી હોમગાર્ડ યુનિટની મુલાકાતે આવ્યા જિલ્લા હોમગાર્ડ કમાન્ડર। શક્તિ ભક્તિના આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે। અંબાજી ગુજરાત રાજ્યનું સૌથી છેવાડાનું ધામ છે। અંબાજી સહિત જિલ્લાના ગામે ગામ સુધી હોમગાર્ડ જવાનો ફરજ બજાવી રહ્યા છે। ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે બપોરના સમયે નવીન જિલ્લા હોમગાર્ડ કમાન્ડર હિંમતસિંહ ચાવડા દાંતા તાલુકાના દાંતા મંડાલી અને અંબાજી ખાતે આવ્યા હતા। અંબાજી ખાતે મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો હાજર રહ્યા હતા। દાંતા યુનિટની મુલાકાતે આવેલા નવીન જિલ્લા હોમગાર્ડ કમાન્ડર હિંમતસિંહ ચાવડા જ્યારે પહોંચ્યા ત્યારે તમામ ગાર્ડ દ્વારા ફૂલો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું અને દાંતા ખાતે તેમને તમામ હોમગાર્ડ જવાનો સાથે મુલાકાત કરી હતી અને તેમનું સન્માન પણ કરાયું। અંબાજી પોલીસ સ્ટેશનના હોલમાં જિલ્લા હોમગાર્ડ કમાન્ડર હિંમતસિંહ ચાવડાનું માતાજીની ચુંદડી અને શાલ ઉડાડીને સન્માન કરાયું। અંબાજી ખાતે પૂર્વ હોમગાર્ડ કમાન્ડર ભૂપેન્દ્રભાઈ જોશીની સારી સેવા બદલ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર હિંમતસિંહ ચાવડા દ્વારા શાલ ઉડાડીને સન્માન કરાયું। અંબાજી મંદિરની મુલાકાત લીધી। અંબાજી મંદિરમાં વિવિધ સુરક્ષા જવાનો ફરજ બજાવી રહ્યા છે, જેમાં હોમગાર્ડ જવાનો પણ ફરજ બજાવી રહ્યા છે। ત્યારે જિલ્લા હોમગાર્ડ કમાન્ડર હિંમતસિંહ ચાવડા અંબાજી મંદિરમાં દર્શન કર્યા હતા અને હોમગાર્ડ જવાનો સાથે મુલાકાત કરી હતી। અંબાજી હોમગાર્ડ કમાન્ડર ભાર્ગવ જોશી સાથે મહેન્દ્રભાઈ, હરેશભાઈ અને દિનેશભાઈ સહિત વિવિધ હોમગાર્ડ હાજર રહ્યા હતા।